मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા અવારનવાર અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ કારણે અસામાજિક તત્વોમાં પોલીસનો ખૂબ જ ખોફ બની રહે તે જરૂરી છે. તપાસ દરમિયાન જે પણ અસામાજિક તત્વો પાસેથી હથિયાર ઝડપાય તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરત પોલીસ કમિશનર દ્વારા દરેક ઝોન પ્રમાણે સમયાંતરે ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે. ખાસ કરીને તાપી નદીના કિનારે અથવા તો ખાલી કિનારે કેટલાક સામાજિક તત્વો પોતાનો અડ્ડો બનાવી લેતા હોય તેના ઉપર નજર રાખવા માટે કોમ્બિંગ કરવામાં આવતું હોય છે. ડ્રોનની મદદથી અવારું જગ્યા ઉપર કોઈપણ ગતિવિધિ થાય તો તેના એક્શન લેવામાં આવે. પાંડેસરા પોલીસ દ્વારા આખાવાડી વિસ્તારમાં અને જ્યાં પણ અસામાજિક તત્વોની અવરજવર હોય અથવા તો તેવા સ્થાન પર પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી હતી. તમામ વિસ્તારમાં ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવ્યું હતું. વિસ્તારમાં આજે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું, શું કહેશો? જી, પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાડી વિસ્તાર છે, ત્યાં સામાન્ય રીતે નોર્મલ માણસોની મૂવમેન્ટ નથી થતી, જેના કારણે મહેરબાન નાયબ પોલીસ કમિશનર ઝોન 4 સાહેબની સૂચના અનુસાર ખાડી વિસ્તારમાં ડ્રોન દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે અને ખાડી પર જે વસાહતો આવી છે તેને પર્ટિક્યુલરલી પોલીસ તથા પોલીસની ટીમ દ્વારા ચેક કરવામાં આવે છે અને કોમ્બિંગ કરવામાં આવે છે. ત્યાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ થતી નથી, કોઈ અસામાજિક પ્રવૃત્તિ થતી નથી કે અસામાજિક તત્વોનો કોઈ અડ્ડો નથી. જો હોય તો અમને ડ્રોન દ્વારા સીધી હકીકત મળે છે, જેના ભાગરૂપે જ્યાં જ્યાં અત્યાર સુધી જે કોમ્બિંગ કર્યું છે ત્યાં સુધી કંઈ જણાઈ આવેલ નથી અને જ્યારે પણ કંઈ મળી આવશે તો તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે. અને સુરત શહેરમાં અવારનવાર આ રીતે જુદા જુદા વિસ્તારોને ટાર્ગેટ કરી અને કોમ્બિંગ કરવામાં આવતું હોય છે. સર, ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોના ઘરે પણ ચેકિંગ કરવામાં આવ્યું છે, શું કહેશો? ગુનાહિત ઇતિહાસ ધરાવતા માણસોના ઘરે પણ ચેકિંગ કરવામાં આવ્યું છે, જેમાં કેટલાક કિસ્સાઓ મળી આવેલા છે, કેટલાક નજરબાર છે. જે નજરબાર છે એમને ક્યાં છે અને શું છે, તેમનું લેટેસ્ટ અપડેટ શું છે તે પણ મહેરબાન ડીજી સાહેબની મેન્ટર સિસ્ટમ દ્વારા અપડેટ કરવામાં આવેલ છે અને દર 15 દિવસે તેનું મૂલ્યાંકન પણ કરવામાં આવતું હોય છે. ડન. ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે. તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ.